પહેલો પ્રશ્ન, ભારતમાં કોનું દૂધ સૌથી મોંઘું વેચાય છે? ઓપ્શન એ ગાયનું, ઓપ્શન બી ગધેડીનું, ઓપ્શન સી ઘેટાનું કે ઓપ્શન ડી બકરીનું? સાચો જવાબ છે ઓપ્શન બી ગધેડીનું. બીજો પ્રશ્ન, મીરાબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા? ઓપ્શન એ સહજ, ઓપ્શન બી પસસખા, ઓપ્શન સી નવધા ભક્તિ કે ઓપ્શન ડી મધુરા ભક્તિ? સાચો જવાબ છે ઓપ્શન ડી મધુરા ભક્તિ. ત્રીજો પ્રશ્ન, તૂટેલા પગને સાજા થવામાં કેટલો સમય લાગે છે? ઓપ્શન એ 2 થી 3 અઠવાડિયા, ઓપ્શન બી 1 થી 4 અઠવાડિયા, ઓપ્શન સી 6 થી 8 અઠવાડિયા કે ઓપ્શન ડી 7 થી 10 અઠવાડિયા? સાચો જવાબ છે ઓપ્શન સી 6 થી 8 અઠવાડિયા. ચોથો પ્રશ્ન, વિશ્વનું સૌથી સસ્તું ફળ કયું છે? ઓપ્શન એ દાડમ, ઓપ્શન બી કેરી, ઓપ્શન સી જામફળ કે ઓપ્શન ડી કેળા? સાચો જવાબ છે ઓપ્શન ડી કેળા. પાંચમો પ્રશ્ન, મહારાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું? ઓપ્શન એ શેતક, ઓપ્શન બી શેરા, ઓપ્શન સી શેરની કે ઓપ્શન ડી સાવજ? સાચો જવાબ છે ઓપ્શન એ શેતક. છઠ્ઠો પ્રશ્ન, ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? ઓપ્શન એ હોકી, ઓપ્શન બી કબડ્ડી, ઓપ્શન સી ક્રિકેટ કે ઓપ્શન ડી બેઝબોલ? સાચો જવાબ છે ઓપ્શન એ હોકી. સાતમો પ્રશ્ન, સફેદ સાપ કયા દેશમાં જોવા મળે છે? ઓપ્શન એ ચીનમાં, ઓપ્શન બી જાપાનમાં, ઓપ્શન સી ભારતમાં કે ઓપ્શન ડી અમેરિકામાં? સાચો જવાબ છે ઓપ્શન સી ભારતમાં. આઠમો પ્રશ્ન, પુખ્ત મનુષ્યના નાના આંતરડાની લંબાઈ કેટલી હોય છે? ઓપ્શન એ 4.5 મીટર, ઓપ્શન બી 6.5 મીટર, ઓપ્શન સી 10 મીટર કે ઓપ્શન ડી 20 મીટર? સાચો જવાબ છે ઓપ્શન બી 6.5 મીટર. નવમો પ્રશ્ન, ગેસના બાટલામાં મોટા ભાગે કયો ગેસ હોય છે? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી મિથેન, ઓપ્શન સી હિલિયમ કે ઓપ્શન ડી નાઇટ્રોજન? સાચો જવાબ છે ઓપ્શન બી મિથેન. 10મો પ્રશ્ન, છાતીમાં કફ જમા થઈ જાય તો શું ખાવું જોઈએ? ઓપ્શન એ માખણ, ઓપ્શન બી આંબલી, ઓપ્શન સી ગોળ કે ઓપ્શન ડી રોટલી? સાચો જવાબ છે ઓપ્શન સી ગોળ.